No relation can be a special relation. આપણી તકલીફ ક્યાં છે ખબર છે? પહેલા તો આપણે સંબંધો રાખીએ છીએ અને એને સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ. માનવ જાતિ જેટલી મૂર્ખામીઓ કરવી જોઈએ અને કરી છે એમાંની આ સૌથી મહત્વની છે કે why we are expecting relations, why we want to maintain it. આપણે સંબંધો બાંધવા જ શું કામ છે અને પછી સાચવવા શું કામ છે? આ મોટામાં મોટી મૂર્ખામી છે ને જેના પરિણામ માનવ જાત જીવે છે ને ત્યાં સુધી ભોગવે છે. કેમ કે કોઈ સંબંધ 100% પ્રમાણિક રહ્યો નથી, વફાદાર રહ્યો નથી, ભરોસાપાત્ર ક્યારેય રહ્યો નથી. સંબંધો એટલા માટે છે કે સહેલું પડે એકબીજાને છેતરવા. કેમ કે સંબંધમાં જ એકબીજા ઉપર વિશ્વાસ મુકાય ને. હું રોડ ઉપર જઈ રહ્યો છું, તમે મને ઓળખતા નથી ને હું તમને કહીશ મને લાખ રૂપિયા આપો, આપશો? ના. આપણે બે રોજ જોડે બેસીએ છીએ, ચા પીએ છીએ, કોફી પીએ છીએ, મોર્નિંગ વોક ઇવનિંગ વોકમાં જઈએ છીએ, સમાજની અને અંગત જીવનની વાતો પણ એકબીજા સાથે વહેંચીએ છીએ. હવે હું તમને કહીશ કે હું બહુ તકલીફમાં છું, 1 લાખ રૂપિયા આપજો, 3 મહિના પછી પાછા આપી દઈશ. હવે ના પાડવું તમારા માટે મુશ્કેલ થઈ જશે, કેમ કે સંબંધ છે. અને હવે 3 મહિના પછી મારે આ પૈસા તમને પાછા નથી આપવા, થાય એ કરી લો. આવું કહેવાયું છે, આવું બન્યું છે, તો શું કરી લેશો? સંબંધો છેતરવા માટે બાંધવામાં આવે છે. આપણે આ વાત નથી માનતા. અને એમાં મોટી મૂર્ખામી શું ખબર છે? એ તો અમારા ખાસ છે, અમારે એમની જોડે બહુ જ બને છે, બહુ નજદીકનો સંબંધ છે, જોડે બેસવાનું, ખાવાનું, વાતો કરવાનું. ના ના ના, અમારા એકદમ અંગત છે. સાચું વાત કરું, આટલા અંગત તો આપણે આપણા મા બાપ નાતા પણ નહોતા થયા. આટલી અંગત તો પત્ની પણ મારી સાથે નથી કે હું મારી પત્ની સાથે નથી. ક્યારેય નથી પત્ની પતિને અને પતિ પત્નીને ઓળખી નથી શકી. જો ઓળખી શકી હોત તો છૂટાછેડા થયા હોત. જો ઓળખી શકી હોત તો એના સિવાયની બીજી સ્ત્રીઓ ગમતી હોત. જો મા બાપ સંતાનોને ઓળખી શક્યા હોત તો મા બાપ સામે સંપત્તિના કેસ અદાલતમાં ચાલતા હોત. જો મા બાપ અને સંતાનો એકબીજાને સમજતા હોત તો મા બાપ વૃદ્ધાશ્રમ સુધી પહોંચ્યા હોત. નથી ઓળખી શકાતા, આટલા અંગત. અને તમે કહો છો બહારના માણસો ખાસ છે. કોઈ સંબંધ જ નથી મારી દ્રષ્ટિએ તો ખાસ કેવી રીતે હોય? એનો મતલબ કે જે લોકોને તમે ખાસ બનાયા એને લાયસન્સ આપ્યું કે તમે તો એકદમ અંગત છો, તમે અમારું બધું જાણી અને પછી ધારો એટલી અમારી જોડે છેતરપિંડી કરી શકો છો. ધીસ ઇઝ અ સ્પેશિયલ લાયસન્સ. કોઈ ખાસ હોતું નથી, કોઈ ખાસ હોતું નથી. હા, એ સફળ થઈ ગયો, એ માણસ તમારો ખાસ બનવા માટે બસ
બાકી કોઈ સંબંધ ખાસ સંબંધ જ નથી હોતો. તો ખાસ કેવી રીતે? અને જ્યારે જ્યારે તમે કોઈને ખાસ બનાવવા માંડો છો ત્યારે સમજી લેવાનું કે વી હેવ સ્ટાર્ટેડ ફુલિશનેસ. મૂર્ખામીઓ શરૂ થઈ ગઈ.